નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતર કરાયેલા લોકોને ટાટા સ્કૂલ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો। આ દરમિયાન નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામને રહેવા, જમવા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો આવ્યો છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો। એક ગર્ભવતી મહિલા કે જેને જમવાનું પીરસવામાં આવ્યું તે દરમિયાન તેના જમવામાંથી મરેલી ઈયળ નીકળી। વિચાર કરો, મહાનગરપાલિકા જે જમવાની વ્યવસ્થા કરે છે તેમાંથી મરેલી ઈયળ નીકળી છે। આ સમગ્ર મામલે તેઓએ જવાબદાર તંત્રને જાણ કરી હતી, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે આ સ્થાનિકોમાં, અસરગ્રસ્ત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જેના પર મહાનગરપાલિકાએ પ્રતિબંધ લગાવેલો છે, પરંતુ આ જમવાનું પીરસવા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકની થાળી આપવામાં આવી હતી। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સામાન્ય લોકો માટે નિયમ અલગ, વેપારીઓ માટે નિયમ અલગ અને તંત્ર માટે, સરકાર માટે નિયમ કાયદો કેમ અલગ? આ સવાલ લોકો ઉઠાવી રહ્યા છે અને ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ બે ઘટના કે જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જેનો પ્રતિબંધ છે તે પૂર દરમિયાન જમવા માટે લોકોને આપવામાં આવી અને એક મહિલાની થાળીમાંથી ઈયળ નીકળી છે। આ સમગ્ર ઘટનાને લઈને નવસારીમાં ભારે રોષનું વાતાવરણ ફેલાયું છે। 2 દિવસ ત્યાં પાણી ભરાયેલું। અમે ટાટા સ્કૂલમાં રહેલા હતા તો પહેલા જ દિવસે ખીચડી આપવા આવ્યા। ખીચડીમાં આટલી મોટી ઈયળ, એ બી મારી ભાભી થાય, એ પ્રેગ્નેન્ટ છે, હજી તો એને ખાધું એટલે તો ઈયળ આટલી મોટી, એનો વિડીયો બી છે અમારી પાસે, એ બી મેં તમને બતાવું। આવું ખાવાનું આપવા કરતા તો નહીં ખાવાનું આપેલું તે પોસાય ને, કે નહીં ખાધેલું તે પોસાય? ગરીબ માણસને કમસે કમ આપે તમે ખાવાનું, તો વ્યવસ્થિત ખાવાનું તો આપી શકે કે નહીં આપી શકે? પછી બીજા દિવસે ખાવાનું આપ્યું તો પછી વ્યવસ્થિત મારી મમ્મી તો જઈને કહી દે કે એના કરતા નહીં આપો ને ખાવાનું, તો જઈને કીધું, પછી એ ખાવાનું ફેંકી દીધું બધું ને તા કહેવાય કે અમે થોડી ખાવાનું બનાવતા છે, એમ કે અમે ખાવાનું નથી બનાવતા, તો પછી નહીં આપો એના કરતા।